આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટ જિલ્લાના જામકંડોળાની મામલતદાર કચેરી ખાતે વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર રોક લગાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। જામકંડોળા શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જેને યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે તેમાં સંપૂર્ણપણે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવી રહ્યું છે। આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી રોષ ભરેલી લાગણી સાથે આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। પુષ્ટિ સંસ્કાર ધામ કોરિયા તેમજ જામકંડોળા તાલુકાના વૈષ્ણવ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેની બાબત છે વિવાદિત ફિલ્મ મહારાજને રિલીઝ કરવા ઉપર રોક લગાવવા તેમજ સરકારશ્રીને આપણે અપીલ કરવાની છે। સવિનય સાથ જણાવવાનું કે અમારી જાણ મુજબ તાજેતરમાં નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ મહારાજમાં જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે। અમારી હિન્દુ સમાજની નમ્ર અપીલ છે, આમ છતાં જો સરકારશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે। તો એ અનુસંધાને આ જામકંડોળા તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકંડોળા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે। જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં। જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે। મને એટલું વહેલી તકે સરકારશ્રીમાં આપની માંગણી ધન્યવાદ।